ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, હું તમને સરસ મજાના ફૂલ છોડ થયા છે તે બતાવી રહ્યો છું. મિત્રો, તમે જોઈ રહ્યા છો, હાલ અત્યારે ઠંડીના કારણે સરસ મજાના છોડ ખીલી રહ્યા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના ફૂલ પણ કિલોલ કરી રહ્યા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો. સરસ મજાના ફૂલ દરેક વૃક્ષો અને છોડ સરસ મજાના ખીલી રહ્યા છે આપણા બગીચાની અંદર. તમે જોઈ રહ્યા છો મિત્રો, ફૂલની સ્મેલ પણ એકદમ સરસ આવી રહી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, એક એક ડાળીએ કેટલા ફૂલ આવી ગયા છે. મિત્રો, તેમજ બીજા પણ છોડ ખીલી રહ્યા છે. મિત્રો, ચાલો તો આપણે હવે રસોડામાં જઈને સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ. મિત્રો, ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તેનું મટીરિયલ બતાવી રહ્યો છું. મિત્રો, ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની પાણીપુરી બનાવવાની છે. મિત્રો, સ્વાદિષ્ટ તમે જોઈ રહ્યા છો. પાણીપુરી બનાવવા માટે આપણે સૌપ્રથમ ચણાને પલાળી લીધા છે. મિત્રો, ચણાને આપણે 4 થી 5 કલાક સુધી પલળવા માટે મૂકવાના છે. મિત્રો, તેમજ ત્યાં સુધીમાં આપણે આપણા બટેકાને ગેસ ઉપર સરસ રીતે બાફીને તૈયાર કરી લઈએ. મિત્રો, તો ચાલો હવે હું બટેકા બાફીને પછી પાણીપુરીનો જે મસાલો આપણે બનાવવાનો છે તે હું તમને બતાવીશ. મિત્રો, તો ચાલો આપણે પ્રથમ બટેકાને બાફી લઈએ. મિત્રો, ચાલો મિત્રો, આપણે સરસ મજાની જે પાણીપુરી બનાવવાની છે તેના માટે આપણે સરસ રીતે જે 4 થી 5 કલાક સુધી ચણાને પલાળ્યા હતા, ત્યાર પછી તેને બાફી પણ લીધા છે. મિત્રો, કારણ કે તેને પલાળ્યા પછી 2 થી 3 વિસલ કુકરમાં કરવાની હોય છે. મિત્રો, હવે સરસ રીતે ચણા જે આપણા બફાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો, સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. મિત્રો, ચાલો તો હવે આપણે પાણીપુરી માટેનો જે મસાલો બનાવવાના છે તે બનાવી લઈએ, કારણ કે બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આજે આપણે સરસ મજાની પાણીપુરી બનાવવાની છે તેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આપણે 2 પ્રકારનો મસાલો બનાવવાના છીએ. મિત્રો, જે તીખું અને તમતમતું ખાવાના શોખીન હોય તેના માટે પણ આપણે બનાવવાના છીએ, અને તીખું ના ખાઈ શકતા હોય તેવું મીડિયમ પણ આપણે અલગથી બનાવવાના છીએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો, ચાલો હવે બટેકાની અંદર આપણે ચણાને ઉમેરી દઈએ. ચાલો મિત્રો, હવે આપણે તેની અંદર થોડુંક મરચું, થોડુંક ધાણા જીરું, તેમજ થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે, તેમજ તેની અંદર આપણે ખાંડ પણ થોડીક ઉમેરવાની છે. મિત્રો,
તેની અંદર કોથમીર ભરપૂર નાખવાની હોય છે મિત્રો. તમે જોઈ લેશો સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તેની અંદર આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે તે પણ અંદર ઉમેરી રહ્યા છીએ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે તીખો જે બીજો મસાલો બનાવવાના છે તે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણે તીખો અને તમતમતો મસાલો તૈયાર કરી લીધો છે, તમે જોઈ રહ્યા છો. તેમજ હવે આપણે સરસ રીતે બીજો પણ મસાલો તૈયાર કરી રહ્યા છીએ, તે મીડિયમ છે મિત્રો. જેની અંદર ચણા પણ ઉમેરી લઈશું. જેમ પહેલી વખત આપણે જે મસાલો તૈયાર કર્યો તે રીતે જ આને બનાવવાનો છે, પરંતુ તેની અંદર જે તીખું ખાવાવાળા હોય તેના માટે વધારે તીખું બનાવવા માટે આપણે તેની અંદર વધારે મરચી ઉમેરશું મિત્રો. તેમાં પણ સ્વાદ પ્રમાણે તીખું ઉમેરી દઈએ મિત્રો. તેમજ થોડું ધાણા જીરું, થોડી ખાંડ, તેમજ થોડી કોથમીર પર એમાં ઉમેરી દઈએ મિત્રો. ચાલો તેને બરાબર મિક્સ કરી લઈએ. એટલે આપણો તમે જોઈ રહ્યા છો સરસ રીતે મસાલા તીખા અને મીડિયમ બંને તૈયાર કરી લીધા છે મિત્રો. તેમજ આપણા સાથે ખાવા માટેના ચણા પણ તૈયાર છે મિત્રો. તો ચાલો હવે આપણે પૂરી ભરવાની તૈયારી કરશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે સરસ રીતે આપણે પાણીપુરી તૈયાર કરી લઈએ મિત્રો. સરસ રીતે આપણે જે એક ડીશ તૈયાર કરી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો મિત્રો. ચાલો મિત્રો, આપણે આ રીતે બધી જ પૂરીને તૈયાર કરી લેવાની છે મિત્રો. અથવા તો અલગ અલગ જમતા હોય તો પોતાની જાતે પણ પૂરી તૈયાર કરવાની હોય છે મિત્રો. ચાલો, તો હવે તેની અંદર આપણે સરસ મજાના જે પાણી પણ આપણે 4 થી 5 જાતના બનાવ્યા છે મિત્રો, એવું પણ હું તમને બતાવીશ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું પાણીપુરીનો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમને હું સૌપ્રથમ પાણીપુરી બતાવીશ મિત્રો. ત્યાર પછી જે આપણે મોળો મસાલો બનાવ્યો તે છે, તીખો મસાલો પણ છે, સાથે કાંદા પણ છે, તેમજ સાથે સંચળ પણ છે, તેમજ આપણું સરસ મજાનું મીઠું પાણી પણ છે, ખાટું અને મીઠું પાણી છે. ત્યાર પછી લસણિયું પાણી પણ આ છે. તે પછી હાજમનું પાણી પણ તમને બતાવી રહ્યો છો મિત્રો, તે છે. તેમજ સરસ મજાનું ફુદીનાનું તીખું પાણી પણ આપણે બનાવેલું છે મિત્રો. તો ચાલો જમવા માટે પધારો. સરસ મજાના 4 થી 5 જાતના કે 6 જાતના પાણી પણ તમને હું બતાવી રહ્યો છું મિત્રો. તેમજ મસાલા પણ 2 જાતના બનાવ્યા છે મિત્રો. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે. તો ચાલો હવે જમી લઈએ મિત્રો. જે આપણે સરસ મજાની ડીશ તૈયાર કરીને રાખી છે, તે સૌપ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનો માટે તમે પણ જમી લ્યો મિત્રો. ચાલો, તો આપણે હવે સરસ રીતે તમે પણ આવી પાણીપુરી બનાવજો મિત્રો.
જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવીને આવી રેસીપી બતાવતો રહું મિત્રો. ચાલો, જય માતાજી, જય યોગેશ્વર.